તો મિત્રો આ ભાઈ છે જે મહિપતસિંહની પોલ ખોલી નાખવાની વાત કરી રહ્યો છે। તો મિત્રો શું પોલ ખોલે છે ચાલો મિત્રો આપણે વિડીયોમાં જોઈએ। પરંતુ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મહિપતસિંહ બાપુ તો ઘણા સારા કાર્યો કરે છે, આશ્રમ ચલાવે છે, છોકરાઓને રાખે છે, મા બાપ વગરના તેમને ભણાવે છે, ઘણા બધા સારા કામ કરે છે। ત્યારે મિત્રો આ ભાઈ શું પોલ ખોલી રહ્યો છે ચાલો મિત્રો પહેલા પૂરો વિડીયો જોઈ લઈએ। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। જેને મારું ફેસ જોવો ના ગમતો હોય સ્કીપ કરી દેજો। જેને પુષ્પ વર્ષા કરવી હોય પુષ્પ વર્ષાનો આરંભ કરી દેજો। હવે મારી ઉપર લાગેલા આરોપો તો જોઈ લીધા બધાએ। તો મહિપતસિંહ ચૌહાણ ઉપર લાગેલા આરોપ, મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણ ઉપર લાગેલા આરોપ એમના જ એફિડેવિટમાં ઇલેક્શનના જે એમને બતાવેલા છે કે આટલા આરોપો લાગેલા છે, તો હવે એફિડેવિટમાં બતાવે છે તો જગજાહેર પણ થવા જોઈએ ને, દુનિયાને ખબર હોવી જોઈએ કે મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણ ઉપર એક આરોપ એવો પણ છે જે જાતિ વાચક અથવા તો પછી અપશબ્દ બોલવું SC/ST એક્ટ મુજબ નોંધાયેલો છે। એમના ઉપર લાગેલા ત્રણેય આરોપ મેં સ્ટોરીમાં તો મૂકી દીધા છે। અહીંયા પણ ત્રણેય આરોપની જે સ્ક્રીનશોટ છે એમના જ એફિડેવિટમાંથી લીધેલી એ મૂકું છું। એટલે મહિપતસિંહ, તમે જે તમારી રીલમાં એવું બોલ્યા ને કે હું તમારી સામે ભરાઈ ગયો, આ તો આમ છે તેમ છે, હજુ જો મારા મોઢે તમે નીકળે છે। આ મારા મા બાપના આપેલા સંસ્કાર છે, સમજી ગયા ને? એટલે કેવી મજા આવશે ખબર છે હવે કે તમને એમ હતું કે હું એમણે કૂદી ગયો છું। ભાઈ, હું સંપૂર્ણ તૈયારી કરીને તમારી સામે આવ્યો છું। મરવાની તૈયારી, ખોટા કેસમાં જેલમાં જવાની તૈયારી, બધી જ રીતે। કારણ કે હાલ મારી પર કોઈ ગુનો નોંધાયેલો નથી, એટલે ગુજરાત પોલીસે મને ગોતવાની જરૂર નથી। વાત રહી મારા કોઈ કેસમાં વોરંટ ચાલતો હોય તો મારી પાસે સમન્સ આવશે કે વોરંટ આવશે, હું જતો રહીશ। એમાં તમારે ગુજરાત પોલીસની મદદ કરવાની જરૂર નથી। પણ ખેડામાં, માતરમાં, લવાલમાં આ બધી જગ્યાએ જે નાના મોટા કાંડો થયા છે ને એમાં હવે હું ગુજરાત પોલીસની મદદ કરવાનો છું। મજા આવશે મહિપતસિંહ। અને જે લોકોએ આ રીલ જોઈ છે એમની માટે મહિપતસિંહ ઉપર નોંધાયેલા ત્રણેય ગુના એમના જ એફિડેવિટમાંથી જે લીધેલા છે એનો ફોટો મૂકી દઉં છું, જોઈ લેજો। કારણ કે એટ્રોસિટી એક્ટ આટલા મોટા મહામાનવ ઉપર લાગવું મને યોગ્ય નથી લાગતું। જે માણસ જાતિવાદમાં જ નથી માનતો, સમજી ગયા? સમજાયું હોય તો વંદન, ના સમજાય તો ફરીથી તમને પુષ્પ વર્ષા સાથે અભિનંદન। અને હું અપશબ્દોની પુષ્પ વર્ષા નથી કહેતો, સુંદર સુંદર ફૂલોની, પુષ્પોની પુષ્પ વર્ષા। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ, જોઈ લેજો। તો વિડીયો મિત્રો આપણે પૂરો જોઈ લીધો। હવે મિત્રો તમારું શું કહેવું થાય છે એક કોમેન્ટ કરી નાખજો બાપુ વિશે। અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, જેથી મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તરત જ મળી જાય। જય માતાજી।